આજે આપણે જોવાનું છે str pbrk. આજનું જે ફંક્શન છે સ્ટ્રિંગનું str pbrk. હવે આ str pbrk ફંક્શન શું કરશે તો કે બે સ્ટ્રિંગમાંથી કયો કેરેક્ટર પહેલા મેચ થયો છે એ પહેલો કેરેક્ટર તમને રિટર્નમાં આપશે. આ str pbrk ફંક્શનમાં તમારે બે સ્ટ્રિંગ પાસ કરવાની છે. રિટર્નમાં છે ને તમને એક મેચ કેરેક્ટર રિટર્ન કરશે. હવે ઈ કેરેક્ટર કેવો હશે તો કે જે પહેલો મેચ થયો હશે ને એ કેરેક્ટર તમને રિટર્ન કરશે. એટલે 1 બાય 1 એક કેરેક્ટર ચેક કરશે. જે સૌથી પહેલો કેરેક્ટર મેચ થશે ને એ કેરેક્ટર તમને રિટર્ન કરશે. જોઈએ આપણે થિયરી વાઇઝ. It return pointer to the first occurrence of character string 2 in string 1 or null pointer if string 2 is not part of string 1. આ str pbrk ફંક્શન શું કરશે તો કે પહેલો જે કેરેક્ટર અકર થયો હશે ને જે બેયમાં મેચ થતો હોય એ પહેલો કેરેક્ટર તમને રિટર્ન કરશે. જો બે સ્ટ્રિંગમાંથી એકોય કેરેક્ટર મેચ નહીં થતા હોય તો આ કેસમાં રિટર્ન શું કરશે તો કે રિટર્નમાં તમને નલ વેલ્યુ આપશે. તો str pbrk ફંક્શન શું કરે તો કે બે સ્ટ્રિંગમાંથી સૌથી પહેલો કેરેક્ટર કયો કોમન છે એ પહેલો કેરેક્ટર રિટર્ન કરશે. આ ફંક્શન યુઝ કરવા માટે હેડર ફાઇલનો યુઝ થશે string.h. સિન્ટેક્સ જોઈએ str. ઓકે, અહીંયા મારી થોડીક મિસ્ટેક છે. str pbrk string 1 string 2 આ ફંક્શનમાં બે સ્ટ્રિંગ પાસ કરાવવાની છે. હવે આ બે સ્ટ્રિંગમાંથી શું કરશે તો કે સ્ટ્રિંગ 2 ના જેટલા કેરેક્ટર છે એ સ્ટ્રિંગ 1 સાથે કમ્પેર કરશે. સૌથી પહેલો જે કેરેક્ટર આવશે એ કેરેક્ટર રિટર્ન કરાવશે. એટલે રિટર્નમાં મેં આપ્યું છે કેર. આ ફંક્શનની રિટર્ન વેલ્યુ છે કેર. તો આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ તો આપણી બે સ્ટ્રિંગ છે, એક છે હેલો વર્લ્ડ અને બીજી છે એ છે બ્લેન્ક. તો આમાં ચેક કરશે બી છે એ આમાં અવેલેબલ છે તો કે ના બી અવેલેબલ નથી. નેક્સ્ટ તો કે એલ અવેલેબલ છે તો કે ના અહીંયા એચ છે, આ ઈ છે, અહીંયા એલ એને મળી ગયો. તો કમ્પાઇલર તમને આઉટપુટમાં એલ છે એ એલ રિટર્ન કરાવશે. તો તમે અહીંયા જુઓ આઉટપુટ આવ્યું એલ. તો આ ફંક્શન શું કરશે તો કે જે પહેલો કેરેક્ટર મેચ થતો હશે ને એ કેરેક્ટર તમને રિટર્ન કરાવશે. ચલો, આ ફંક્શનમાં કોઈને કન્ફ્યુઝન છે str pbrk? ઓકે, હવે છે str. અત્યાર સુધીના છે ને આપણે જેટલા સ્ટ્રિંગના ફંક્શનમાં ઓલા કેરેક્ટર ફાઇન્ડ કરવાના જોયા ને એમાં આપણે એક કેરેક્ટર ફાઇન્ડ કરાવતા હતા. એટલે અહીંયા છે ને ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં પહેલા સ્ટ્રિંગ હોય અને પછી આપણે જે કેરેક્ટર ફાઇન્ડ કરાવવું હોય ને એ કેરેક્ટર આપણે અહીંયા પાસ કરાવતા હતા. એટલે એ શું કરતું હતું તો કે છે ને એક કેરેક્ટર છે એ કેરેક્ટર સર્ચ કરી અને એ કેરેક્ટર પછી જેટલા કેરેક્ટર હોય ને એ બધા આપણને આઉટપુટમાં આવતા હતા. અત્યાર સુધી આપણે છે ને સર્ચિંગમાં આવા ટાઈપનું છે ને ઓપરેશન જોયું, આવા ટાઈપનું ફંક્શન જોયું. આ ફંક્શન છે ને એ એનાથી ટોટલી વિરુદ્ધ છે. આ ફંક્શન શું કરે છે તો કે આ ફંક્શન તમારે એક કેરેક્ટર નહીં, તમારે આખી સ્ટ્રિંગ સર્ચ કરવી હોય. સ્ટ્રિંગ 2 છે એ સ્ટ્રિંગ 2 આખી સ્ટ્રિંગ 1 માં સર્ચ કરવી હોય તો એ સિચ્યુએશનમાં આ ફંક્શનનો યુઝ થશે. આ ફંક્શન શું કરશે તો કે આ ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં તમારે બે સ્ટ્રિંગ પાસ કરવાની છે. એમાં જે બીજી સ્ટ્રિંગ છે ને એ બીજી સ્ટ્રિંગ તમારી પહેલી સ્ટ્રિંગમાંથી સર્ચ કરશે. જો એને બીજી સ્ટ્રિંગ છે એ આ પહેલી સ્ટ્રિંગમાંથી મળશે તો રિટર્નમાં શું કરશે તો કે આખી જે એના પછીના જેટલા કેરેક્ટર છે એ બધા કેરેક્ટર રિટર્ન કરાવશે. ઉપર છે ને આપણે બીજા કે ત્રીજા લેક્ચરમાં જ આપણે જોયું હતું કે આપણે છે ને અગાઉ એક કેરેક્ટરને સર્ચ કરાવતા હતા. દાખલા તરીકે ટી પાસ કરેલો હોય તો અહીંયા ટી અવેલેબલ હોય તો ટી પછીનું આખું આઉટપુટ આપણને આવતું હતું. એ આપણે આગળ એક્ઝામ્પલ જોયો. આ ફંક્શન છે ને એનાથી વિરોધ છે, આ વિરોધી ફંક્શન છે. આ ફંક્શન શું કરે છે તો કે આ ફંક્શનમાં પણ તમે એક સ્ટ્રિંગ આખી સર્ચ કરવાનો ઓપ્શન આપશે. ઉપરના ફંક્શનમાં એક કેરેક્ટરનો ઓપ્શન હતો, એના બદલે આમાં આખી સ્ટ્રિંગ તમને સર્ચ કરવાની ફેસિલિટી આપે છે.
તો આ ફંક્શનમાં તમારે શું કરવાનું તો કે જે સ્ટ્રિંગ તમારે સર્ચ કરવી છે એને તમારે બીજી આર્ગ્યુમેન્ટમાં પાસ કરવાની, જેમાંથી સ્ટ્રિંગ સર્ચ કરવી છે એને તમારે પહેલી આર્ગ્યુમેન્ટમાં પાસ કરાવવાની રહેશે. ફોર એન એક્ઝામ્પલ, મારી સ્ટ્રિંગ છે એ છે આ ધીસ ઇઝ એ ટેસ્ટ સ્ટ્રિંગ ફોર એ ટેસ્ટિંગ. મારે આમાંથી ટેસ્ટ છે એ ટેસ્ટ સર્ચ કરાવવું છે. તો ફર્સ્ટ અકરન્સમાં જ્યાં ટેસ્ટ આવશે ને એ ટેસ્ટ તમને ટેસ્ટ પછીના જેટલા કેરેક્ટર હશે ને એ રિટર્નમાં તમને આપશે. એટલે કમ્પાઇલર શું કરશે તો કે ચેક કરશે ટેસ્ટ અવેલેબલ છે તો કે ના આ ધીસ છે, આ ઇઝ છે, પછી આ એ છે. હવે અહીંયા એને ટેસ્ટ મળ્યું તો કમ્પાઇલર છે એ કમ્પાઇલર તમને આટલું આઉટપુટ આપશે. એક છે ને થિયરીમાં અહીંયા લખ્યું છે ફર્સ્ટ અકરન્સ, એટલે પહેલા જે તમને કેરેક્ટર મળશે ને, પહેલો જે તમારી સ્ટ્રિંગ મળશે ને ત્યાંથી આઉટપુટ તમને આપશે. કેમ કે આ કેસમાં જો ટેસ્ટ અહીંયા પણ છે, ટેસ્ટ અહીંયા છે, ટેસ્ટ અહીંયા પણ છે, પણ આ str ફંક્શન શું કરશે તો કે ટેસ્ટ જ્યાં પહેલી વાર એને મળી જશે ને ત્યાંથી કમ્પાઇલર આખું આઉટપુટ તમને આપશે. દાખલા તરીકે તમે અહીંયા ટેસ્ટની જગ્યાએ ઇઝ આપો તો ઇઝ એને અહીંયા મળી જાય એટલે આખું આઉટપુટ તમને કમ્પાઇલર આપશે. જોઈએ આપણે થિયરી વાઇઝ શું કહે છે. str function return pointer to a first occurrence of the string in given string. એટલે તમારી string 2 છે એ string 2 સર્ચ કરશે string 1 માં. string 2 જ્યાં એને પહેલી પોઝિશન ઉપર મળી જશે ને ત્યાંથી જેટલી string છે પાછળની એ તમને રિટર્ન કરાવશે. આ ફંક્શન યુઝ કરવા માટે string.h હેડર ફાઇલનો યુઝ થશે. આ ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં તમારે બે સ્ટ્રિંગ પાસ કરવાની છે. એ બીજી સ્ટ્રિંગ કઈ છે તો કે જે તમારે સર્ચ કરાવી છે એ. આ સ્ટ્રિંગ પહેલી કઈ છે તો કે શેમાંથી તમારે સર્ચ કરાવવું છે એ સ્ટ્રિંગ. ઓકે, તો આ એનું થોડુંક એક્સપ્લેનેશન હતું એક્ઝામ્પલનું, જે હમણાં તમને એક્ઝામ્પલ સમજાવું એટલે આ પોઈન્ટ પણ કવર થશે. ફોર એન એક્ઝામ્પલ, અહીંયા મારી પહેલી સ્ટ્રિંગ છે એ છે ધીસ ઇઝ એ ટેસ્ટ સ્ટ્રિંગ ફોર એ ટેસ્ટિંગ. હવે મારે આ આન્સર છે એ આન્સર પી માં સ્ટોર કરાવવો છે કેમ કે અલ્ટિમેટલી મને એક સ્ટ્રિંગ જ રિટર્ન કરાવવાનું છે. સ્ટ્રિંગ રિટર્ન કરાવશે એટલે મેં એક સ્ટ્રિંગ છે એ ડિક્લેર કરી. હવે હું આ ફંક્શનને યુઝ કરાવું છું. આ ફંક્શનમાં બે આર્ગ્યુમેન્ટ પાસ કરી s1 અને ટેસ્ટ. એટલે કમ્પાઇલર ઓટોમેટિક સમજી જશે કે આ ટેસ્ટ છે એ ટેસ્ટને સર્ચ કરાવવાનું છે શેમાં તો કે s1 માંથી. ટેસ્ટને સર્ચ કરાવવાનું છે શેમાંથી તો કે s1 માંથી. તો તમને આઉટપુટ છે એ આવા ટાઈપનું કંઈક મળશે, ટેસ્ટ સ્ટ્રિંગ ફોર એ ટેસ્ટિંગ. ચલો str ફંક્શનમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, નેક્સ્ટ ફંક્શન છે એ છે strtok. નેક્સ્ટ અને લાસ્ટ ફંક્શન છે સ્ટ્રિંગમાં, પછી સ્ટ્રિંગનો કન્સેપ્ટ પૂરો. સ્ટ્રિંગ ફંક્શનમાં આ લાસ્ટ ફંક્શન છે strtok. હવે આ strtok ફંક્શન શું કરે છે તો કે તમારી સ્ટ્રિંગમાં તમે કોઈ ડિલિમિટર્સ આપ્યા હોય. દાખલા તરીકે આ મારી સ્ટ્રિંગ છે fybca, પછી વચ્ચે મેં આવું કંઈક આપ્યું છે, પછી આપ્યું છે ગર્લ્સ, પછી વચ્ચે આ ડેશનો ઓપ્શન છે, પછી આપ્યું છે બોયઝ. તો હવે છે ને દાખલા તરીકે મારે મારું આઉટપુટ એવું જોતું હોય, મારે fybca જોઈ છે, ગર્લ્સ જોઈ છે, બોયઝ જોઈ છે, વચ્ચે આ જે આવે છે ને ડેશ, આ વસ્તુ મારે નથી જોતી. તો આ ફંક્શન શું કરશે તો કે આ ફંક્શન છે ને એ તમને ઓનલી તમારી જે સ્ટ્રિંગ છે ને એ સ્ટ્રિંગ આપશે. વચ્ચે તમે કોઈ આવા સ્પેશિયલ સિમ્બોલનો કે એનો યુઝ કર્યો હોય, એ સિમ્બોલને તમારે રિમૂવ કરવા છે તો એ ટાઈમે તમારે આ ફંક્શનનો યુઝ થશે. તો આ ફંક્શન શું કરે તો કે તમારી સ્ટ્રિંગ છે ને એને ડિવાઈડ કરી નાખે, બ્રેક કરી નાખે. આ મારી સ્ટ્રિંગ છે ને એ આખી સ્ટ્રિંગ હતી, એને મેં બ્રેક કરી નાખી કેમ કે મારે વચ્ચે આવા ટાઈપનું કોઈ વસ્તુ જોતી નહોતી. તમે આમાં પાછું આ કોલન નહીં આપી શકો, પણ મેં અત્યારે આવા ટાઈપનું આપ્યું છે સ્લેશ જેવું. ઓકે, તો સી લાઇબ્રેરી ફંક્શન કેર strtok ફંક્શન બ્રેક સ્ટ્રિંગ str into series of tokens
યુઝિંગ ધ ડિલિમિટર ડિલિમ. આ strtok ફંક્શન શું કરશે તો કે તમારી str છે ને, આ આર્ગ્યુમેન્ટમાં str છે એને બ્રેક કરી નાખશે. કઈ રીતે બ્રેક કરશે તો કે તમે જે ડિલિમિટર્સ આપ્યા હશે ને એ ડિલિમિટર્સને કમ્પાઇલર ઇગ્નોર કરશે અને જેટલી સ્ટ્રિંગ છે ને એ સ્ટ્રિંગ રિટર્ન કરશે. એટલે તમારા દરેકે દરેક સ્ટ્રિંગ છે ને એ સ્ટ્રિંગ આપશે. વચ્ચે તમે કોઈ સ્પેશિયલ કેરેક્ટર સિમ્બોલનો યુઝ કર્યો હોય તો એ સ્પેશિયલ સિમ્બોલને કમ્પાઇલર ઇગ્નોર કરશે. જ્યાં જ્યાં સ્પેશિયલ સિમ્બોલ આવશે ને ત્યાં કમ્પાઇલર એ સ્ટ્રિંગને બ્રેક કરી દેશે. ફોર એન એક્ઝામ્પલ, મારે જે આ સ્ટ્રિંગ છે એમાં અહીંયા એક સિમ્બોલ આવ્યું તો કમ્પાઇલર પહેલાં આ સ્ટ્રિંગ કરી નાખશે FYBCA, અહીંયાથી સ્ટ્રિંગને બ્રેક કરશે. ફરીથી અહીંયા નવી સ્ટ્રિંગ આવશે, વળી આ સિમ્બોલ આવ્યો એટલે કમ્પાઇલર આ સ્ટ્રિંગને બ્રેક કરશે અને ફરીથી એક બોયઝ વાળું સ્ટ્રિંગ આવશે. એટલે તમારી આખી સ્ટ્રિંગ છે એને કમ્પાઇલરે બ્રેક કરી 3 પાર્ટમાં. તો જ્યારે તમારે તમારી સ્ટ્રિંગને બ્રેક કરવી હોય, અલગ અલગ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી નાખવી હોય તો એ સિચ્યુએશનમાં આ ફંક્શનનો યુઝ થશે. આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટમાં તમારે 2 વેલ્યુ પાસ કરવાની છે. એક તો તમારી જે સ્ટ્રિંગ છે એ, બીજું છે કે તમારે બ્રેક કરવી છે એ કયા ડિલિમિટરથી બ્રેક કરવી છે એ સિમ્બોલ. તમારે કયા ડિલિમિટરથી બ્રેક કરવી છે એ સિમ્બોલ. દાખલા તરીકે મારી સ્ટ્રિંગમાં મેં અત્યારે આવા ટાઈપનું ડિલિમિટર આપ્યો છે તો મારે આ ડિલિમિટર જગ્યાએ શું આપવાનું તો કે આ આપવાનું રહેશે. જોઈએ એક્ઝામ્પલ સાથે. પહેલા મેં મારી સ્ટ્રિંગ ડિક્લેર કરી છે, હવે મારે ડિલિમિટર આપ્યું છે, આ જે સ્લેશ છે એ માઇનસની સાઇન છે એ વચ્ચે મેં ડિલિમિટર આપ્યો છે. તો મારી સ્ટ્રિંગ છે ને એમાં જે જગ્યાએ આ સિમ્બોલ આવશે ને ત્યાં મારી સ્ટ્રિંગ ડિવાઈડ થઈ જશે. દાખલા તરીકે અત્યારે આ મારી સ્ટ્રિંગ છે, હજી હું સ્ટ્રિંગને લંબાવી દઉં તો મેં સ્ટ્રિંગ લંબાવી દીધી તો તમને સ્ટ્રિંગ છે ને એ સ્ટ્રિંગ આવી મળશે FYBCA, પછી ગર્લ્સ, પછી બોયઝ, ફરીથી FYBCA, પછી ગર્લ્સ, પછી બોયઝ, ફરીથી FYBCA, ગર્લ્સ અને બોયઝ. ટૂંકમાં તમારી સ્ટ્રિંગ છે ને એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરે છે. ઓકે, નેક્સ્ટ છે આ સ્ટ્રિંગ એક્ઝિક્યુટ કરશે એટલે તમને જે પહેલો ભાગ છે ને એ પહેલો ભાગ આપશે. એટલે તમને આઉટપુટમાં આખું FYBCA ગર્લ્સ બોયઝ મળશે નહીં. ખાસ ધ્યાન રાખજો, આ ફંક્શનમાં તમારે આખી સ્ટ્રિંગ જોતી હોય તો તમારે એકાદી લૂપનો યુઝ કરવો પડશે, કેમ કે તમને આખી સ્ટ્રિંગ એઝ એ આઉટપુટમાં મળશે નહીં. તમને પહેલા પોર્શનમાં આ એકવાર FYBCA જ મળશે, કેમ કે અહીંયા એક સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગ ડિવાઈડ થઈ ગઈ છે. પછીની સ્ટ્રિંગ છે એ ગર્લ્સ છે, પછીની સ્ટ્રિંગ છે એ બોયઝ છે, પણ પહેલી વાર તમને FYBCA જ મળશે. તો મેં શું કર્યું તો કે strtok ફંક્શનનો યુઝ કર્યો, બ્રેકેટમાં મેં મારી આખી સ્ટ્રિંગ પાસ કરી છે અને મેં મારો ડિલિમિટર પાસ કર્યો છે S. તો કમ્પાઇલર પહેલી વાર ટોકનની વેલ્યુ મળશે તમને FYBCA. તમે આઉટપુટ ટોકન પ્રિન્ટ કરાવશો ને તો તમને FYBCA જ મળશે, પણ જો તમારે ગર્લ્સ અને બોયઝ આખું આઉટપુટ જોતું હોય તો તમારે એક લૂપનો યુઝ કરવો પડશે. તો મેં શું કર્યું તો કે એક લૂપ લીધી, વાઇલ લૂપ. વાઇલ લૂપમાં કન્ડિશન શું આપી તો કે જ્યાં સુધી ટોકનની વેલ્યુ નલ નો આવે ત્યાં સુધી આ લૂપ ફરશે. તો અત્યારે મારી ટોકનની વેલ્યુ છે એ છે FYBCA. ફર્સ્ટ ટાઈમ ટોકનની વેલ્યુ FYBCA છે તો અહીંયા ચેક કરશે ટોકન નોટ ઇક્વલ ટુ નલ. ટોકનની વેલ્યુ નલ નથી તો કે ના, ટોકનની વેલ્યુ નલ નથી. તો લૂપમાં જશે, ટોકનને પ્રિન્ટ કરાવશે. તો તમને પહેલી વાર મળશે FYBCA. નેક્સ્ટ છે અહીંયા /n લીધું છે એટલે કમ્પાઇલર છે એ કમ્પાઇલર ઓટોમેટિક હવે આ નવી લાઈનમાં તમારું કર્સર છે એ વયું જશે, મૂવ થઈ જશે. નેક્સ્ટ હવે શું કરવાનું તો કે ફરીથી ઓલું ફંક્શન યુઝ કર્યું, કેમ કે આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે તમને પહેલી વાર તો FYBCA જ મળશે. હવે છે ને તમારે અહીંયા str પાસ કરવાની જરૂર નથી. strtok ફંક્શનનો એક રૂલ છે, strtok ફંક્શનમાં તમે નલ પાસ કરશો ને એટલે ઓટોમેટિક તમને બીજો ટોકન મળશે. તમને પહેલી વાર str પાસ કરશો એટલે પહેલો ટોકન મળશે, અહીંયા ફરીથી str પાસ કરશો તો તમને FYBCA જ મળશે. એટલે તમારે અહીંયા નલ પાસ કરાવવાનું રહેશે. તમે નલ પાસ કરાવશો એટલે તમને ગર્લ્સ છે એ ગર્લ્સ મળશે.
કમ્પાઇલર ફરીથી ચેક કરશે ટોકનની વેલ્યુ નલ નથી તો કે ના ટોકનની વેલ્યુ ગર્લ્સ છે, નલ નથી. તો આ કેસમાં ફરીથી તમને ટોકન પ્રિન્ટ કરાવો એટલે તમને આઉટપુટ મળશે ગર્લ્સ. ફરીથી તમે ટોકનની વેલ્યુ નલ અને એસ પાસ કરાવો એટલે તમને વેલ્યુ મળે બોયઝ. આ વસ્તુ એક્ઝિક્યુટ થશે. લાસ્ટમાં જોશે તો કે હવે ટોકનની વેલ્યુ નલ છે એ નલ મળશે એટલે કન્ડિશન ફોલ્સ થશે, આઉટપુટ સ્ટોપ થશે એટલે તમને આઉટપુટ મળશે FYBCA ગર્લ્સ બોયઝ. ચલો આ ફંક્શનમાં કોઈને કન્ફ્યુઝન છે? STR TOK એટલે ટોકન, ટોકન્સ. ચલો સ્ટ્રિંગના કોઈ પણ ફંક્શનમાં કન્ફ્યુઝન છે? સ્ટ્રિંગના અત્યાર સુધીના? ઓકે, ચલો તો આપણે છે ને મેથેમેટિકલ ફંક્શન જોઈએ, મેથના ફંક્શન જોઈએ. ઓકે, મેથના ફંક્શનમાં પહેલું ફંક્શન છે એ છે exp. હવે છે ને હેડર ફાઇલ છે ને એ હેડર ફાઇલ ચેન્જ થશે એટલે ખાસ થિયરી ટાઈમે યાદ રાખજો. સ્ટ્રિંગના ફંક્શન હતા તો એમાં હેડર ફાઇલ string.h હતી. મેથેમેટિકલ ફંક્શન છે તો એ મેથેમેટિકલ ફંક્શનમાં તમારે હેડર ફાઇલ math.h છે એ યુઝ કરવાની રહેશે. આજે આની એક્સરસાઇઝ કરો એમાંય ધ્યાન રાખજો થોડુંક. મેથેમેટિકલ કોઈ પણ ફંક્શન યુઝ કરો એમાં તમારે math.h હેડર ફાઇલનો યુઝ થશે. સ્ટ્રિંગ ફંક્શન હોય તો string.h. મેથેમેટિકલ ફંક્શનમાં પહેલું ફંક્શન છે એ છે exp. exp એટલે એક્સપોનેન્શિયલ. This function return the value of e raised to x the power. તમારે તમારા મેથેમેટિકલ ફંક્શન તમે કરતા હોય, મેથને રિલેટેડ કોઈ પ્રોગ્રામ બનાવતા હોય અને તમારે e રેસ ટુ કોઈ વેલ્યુ સર્ચ કરવી છે, દાખલા તરીકે e રેસ ટુ 1 સર્ચ કરવા છે, e રેસ ટુ 2 સર્ચ કરવા છે, e રેસ ટુ 5 સર્ચ કરવા છે. e એટલે એક્સપોનેન્શિયલ. e રેસ ટુ તમારે જેટલા સર્ચ કરવા છે એના માટે તમારે કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. તમારું સી લેંગ્વેજ છે એ સી લેંગ્વેજ તમને આવા મેથ ફંક્શન છે એ મેથ ફંક્શન ઓલરેડી અવેલેબલ છે. તમારે શું કરવાનું તો કે તમારે જેટલી એક્સની વેલ્યુ સર્ચ કરવી છે ને એ આર્ગ્યુમેન્ટમાં પાસ કરાવવાની રહેશે. ઈ રેસ ટુ તમારે જેટલા કરવા છે એ તમારે છે ને એક આર્ગ્યુમેન્ટમાં પાસ કરવાની છે એટલે તમને ઓટોમેટિક આઉટપુટ કેલ્ક્યુલેટ કરી અને તમને આન્સર છે એ તમને ઓટોમેટિક આપી દેશે. એટલે તમે કદાચ આ સ્ટડી કર્યું હોય કે ન કર્યું હોય ખ્યાલ નથી તો તમારે છે ને ઈ રેસ ટુ એક્સ એ બધું કંઈક કેલ્ક્યુલેટ કરાવવાનું ફોર્મ્યુલાની બધું આવે છે. તો એ બધી વસ્તુમાં તમારે પડવાની જરૂર નથી. તમને સી લેંગ્વેજ છે ને એ ઓટોમેટિક એક ફંક્શન જ પ્રોવાઈડ કરે છે. ઈ રેસ ટુ તમારે જેટલા કરવા છે ને એ તમારે એક્સની વેલ્યુ તમે જેટલી કરવી હોય ને એ આર્ગ્યુમેન્ટમાં જસ્ટ પાસ કરવાની છે. ઈ એટલે એક્સપોનેન્શિયલ, અહીંયા બ્રેકેટમાં આપ્યું છે ઈ રેસ ટુ એક્સ એટલે બેઝ છે એ બેઝ ઈ છે અને તમારે રેઝ કેટલા કરવા છે તો કે એક્સ કરવા છે. તો તમારે આ ફંક્શન યુઝ કરવા માટે math.h હેડર ફાઇલનો યુઝ થશે. આ ફંક્શન છે ને એની આર્ગ્યુમેન્ટમાં ડબલ વેલ્યુ પાસ કરવાની છે અને આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને રિટર્નમાં પણ તમને ડબલ છે એ ડબલ આન્સર આપશે. એટલે ડબલ ડેટા ટાઈપ છે એ આર્ગ્યુમેન્ટમાં પાસ કરાવવાની છે, ડબલ ડેટા ટાઈપ છે એ એની રિટર્ન ટાઈપ છે. આ એની સિન્ટેક્સ છે ડબલ exp બ્રેકેટમાં ડબલ એક્સ. હવે અહીંયા એક્સની વેલ્યુ છે એ તમે કોઈ પણ વેલ્યુ પાસ કરાવી શકો. તો અહીંયા મેં શું કર્યું તો કે exp કરી અને 1 પાસ કર્યા છે. તો e રેસ ટુ 1 કરો એટલે તમને આઉટપુટ મળે 2.718282. તમારે છે ને એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય, સપોઝ કે 2 માર્ક્સમાં પૂછાણું કે exp ફંક્શન સમજાવો તો તમારે આ અમુક વસ્તુ યાદ રાખી લેવાય કે e રેસ ટુ 1 કેટલા થાય તો કે એનું આઉટપુટ આ આવે. યાદ જો બીજા બધા આંકડાનું યાદ હોય તો વાંધો નહીં, પણ જો શોર્ટકટ કહું તો તમને એકાદા 2 છે ને 1 2 ના ને એના e રેસ ટુ એક્સ આવડવું જોઈએ. એનાથી શું થાય તો કે તમે આઉટપુટ પણ લખી શકો. ઓલું આઉટપુટ તમે 3 5 4 એમને લખીને બેસી જાઓ એવું ન થાય, એકાદો આઉટપુટ યાદ રાખી લેવાય એટલે શું થાય તો કે તમારી એક ઇમ્પ્રેશન સારી પડે.
તો મેં અહીંયા શું કર્યું તો કે printf માં %f લીધું, ડબલની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે એટલે %f લીધું, બ્રેકેટમાં પાસ કરાવ્યું exp અને બ્રેકેટમાં પાસ કરાવ્યું છે 1. exp ફંક્શન છે, આર્ગ્યુમેન્ટમાં પાસ કરાવ્યા છે 1. તમે 1 ની જગ્યાએ કોઈ વેલ્યુ પાસ કરાવો એ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે, એટલે તમને આઉટપુટ છે એ આવા ટાઈપનું કંઈક મળશે. તો આ છે એ છે એક્સપોનેન્શિયલ ફંક્શન. exp ફંક્શન છે એ તમને શું કરશે તો કે x ની વેલ્યુ જેટલી નાખશો એ x ની વેલ્યુ તમને કેલ્ક્યુલેટ કરશે e⁻x, એટલે એક્સપોનેન્શિયલ વેલ્યુ છે એ કેલ્ક્યુલેટ કરી અને તમને આઉટપુટ આપશે. ચલો આ ફંક્શનમાં કન્ફ્યુઝન છે? ઓકે. આ જે રૂટ ફંક્શન છે ને એ સ્ક્વેર રૂટ ફંક્શન, ફોર એન એક્ઝામ્પલ તમે 25 પાસ કરો તો 25 નો રૂટ શું થાય તો કે 5. 25 પાસ કરો એનો સ્ક્વેર રૂટ શું થાય તો કે 5 થાય. તો સ્ક્વેર રૂટ ફંક્શન શું કરે તો કે 25 છે એ 25 કઈ રીતે મળે તો કે 5 × 5. તમે 2 ટાઈમ 5 કરો એટલે તમને શું મળે તો કે 25 મળે. તો 25 નું રૂટ શું થયું તો કે 5 થયું. તો સ્ક્વેર રૂટ ફંક્શન છે એ તમારે જો સર્ચ કરવું હોય, તમને સ્ક્વેર રૂટ ફંક્શન કેલ્ક્યુલેટ ન કરવું હોય કોઈ મોટી વેલ્યુ માટે, તો એ માટે તમે ઇઝીલી સી લેંગ્વેજમાં આ sqrt ફંક્શનનો યુઝ કરી શકો. sqrt ફંક્શન શું કરશે તો કે sqrt ફંક્શનમાં તમારે એક આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે, એ આર્ગ્યુમેન્ટનું તમને સ્ક્વેર રૂટ છે એ સ્ક્વેર રૂટ કેલ્ક્યુલેટ કરી અને રિટર્નમાં આન્સર આપશે. દાખલા તરીકે 25 નો સ્ક્વેર રૂટ શું થાય તો કે 5 થાય, તો તમને રિટર્નમાં શું આપશે તો કે 5 આપશે. ધીસ ફંક્શન રિટર્ન સ્ક્વેર રૂટ ઓફ x, એટલે x ની વેલ્યુ તમે અહીંયા કોઈ પણ વસ્તુ પાસ કરાવી શકો, કોઈ ઇન્ટીજર વેલ્યુ પાસ કરાવી શકો. હવે છે ને આર્ગ્યુમેન્ટમાં થોડુંક રૂલ્સ છે એ ફોલો કરવાનો છે. તો આર્ગ્યુમેન્ટ કેન નોટ બી નેગેટિવ. આર્ગ્યુમેન્ટ ક્યારેય તમે નેગેટિવ પાસ કરાવી શકો નહીં, કેમ કે આ ફંક્શન એક્ઝિક્યુટ કરી રિટર્નમાં તમને શું આપશે તો કે પોઝિટિવ વેલ્યુ જ આપવાની છે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી ઓલવેઝ તમને પોઝિટિવ વેલ્યુ જ આપશે, એટલે ક્યારેય તમારે અહીંયા x ની વેલ્યુ માઇનસમાં આપવાની નથી. x ની વેલ્યુ છે એ હંમેશા પોઝિટિવ હશે અને તમે રિટર્ન વેલ્યુ છે એ શું હશે તો કે રિટર્ન વેલ્યુ ઓલવેઝ કેવી હશે તો કે પોઝિટિવ જ હશે. તો ફોર એન એક્ઝામ્પલ મેં અહીંયા પાસ કર્યા છે 25, અહીંયા %f લખ્યા છે એટલે 5.0000 એવી વેલ્યુ આપી છે. અહીંયા રિટર્ન વેલ્યુ ડબલ છે એટલે તમને અહીંયા પોઈન્ટ કરી અને વેલ્યુ છે એ વેલ્યુ પ્રિન્ટ કરાવે છે. તો સ્ક્વેર રૂટમાં કન્ફ્યુઝન છે? ઓકે. નેક્સ્ટ છે એ છે log. This function return natural logarithm of x. એટલે તમારે log ફાઇન્ડ કરવો છે કોઈ નંબરનો, તો એ log ફાઇન્ડ કરવા માટે આ ફંક્શનનો યુઝ થશે. લોગેરિધમ ફંક્શન છે, આ ફંક્શનથી શું કરશે તો કે કોઈ પણ નંબરનો તમારે log છે એ log ફાઇન્ડ કરવો હોય તો એ નંબર છે એ આર્ગ્યુમેન્ટમાં પાસ કરાવવાના રહેશે. આ ફંક્શન છે એ ફંક્શન કઈ હેડર ફાઇલમાંથી આવ્યું છે તો કે math.h માં ઓલરેડી અવેલેબલ છે. તમારે આ ફંક્શનને જસ્ટ કોલ કરાવવાનું છે. આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ તરીકે તમારે કોઈ વેલ્યુ પાસ કરાવવાની છે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી રિટર્નમાં તમને એક ડબલ વેલ્યુ રિટર્ન કરાવશે. એટલે તમે પાસ કર્યું log અને વેલ્યુ પાસ કરી 10, તો કે log 10 છે એ log 10 કેલ્ક્યુલેટ કરી અને આન્સર છે એ આન્સર તમને આઉટપુટમાં આપશે. એટલે તમને log 10 ની વેલ્યુ મળી 2.302585. તો આ ફંક્શન શું કરશે તો કે લોગેરિધમ છે એ log ફાઇન્ડ કરશે. log કરી અને તમે બ્રેકેટમાં જે વેલ્યુ પાસ કરશો એનો log છે એ log તમને રિટર્ન કરાવશે. ચલો આમાં કન્ફ્યુઝન છે log?